નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજના રેલવે સ્ટેશને સયાજી નગરી ટ્રેનમાં એક 3 વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. પ્રવાસીઓ દ્વારા પોલીસને જાણ કરતા અંતે રેલવે પોલીસે તપાસ આદરી. જોકે બાદમાં બાળકીના પરિવારજનો મળી આવતા હાશકારો. નલિયા તાલુકાના ઐડા ગામના વતની વિનોદભાઈ ભાનુશાલી તેમના ભાઈના લગ્ન પ્રસંગે વાપીથી તેમની પુત્રી દિયા સાથે ભુજ આવવા માટે ગત રાત્રે સયાજી નગરી ટ્રેનમાં મુસાફરી કરી ભુજ આવેલ ત્યારે પોતે ટ્રેનમાંથી ઉતરી ચાલી ગયેલ અને તેમની પુત્રી દિયાને ટ્રેનમાં જ ભૂલી ગયેલ હતા. ત્યારબાદ અન્ય પ્રવાસીઓ રડતી બાળકીને જોઈને રેલવે પોલીસને જાણ કરતા રેલવે પોલીસ તરત જ હરકતમાં આવેલ અને નાની ફૂલ જેવી બાળકીનો કબજો લીધો હતો. રેલવે સ્ટેશનના મુસાફરોને જાણ કરી અને સ્ટેશન પર એલાઉન્સ કરી બાળકીના પરિવારજનોને શોધવાની તાત્કાલિક તજવીજ હાથ ધરી હતી. બધા જ પેસેન્જરો રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા હતા અને ટેક્સી અને રિક્ષાની પૂછપરછ કરતા હતા. તે દરમિયાન જ એક મુસાફર તે બાળકીને ઓળખી ગયો હતો અને તેના પિતાનો સંપર્ક કરેલો હતો. બાળકીના પિતા નલિયા જતા રસ્તા પરથી બાળકીને લેવા માટે પરત ફરેલા હતા અને ફૂલ જેવી બાળકી દિયાને તેના પિતાને સુપ્રત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણનો અંત સુખદ આવતા સમગ્ર રેલવે તંત્ર અને રેલવે પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. પણ પ્રશ્ન બાળકોની માવજતનો છે. પિતા પોતાની પુત્રીને ટ્રેનમાં જ ભૂલી જાય એથી વિશેષ બેદરકારીની ઘટના કઈ હોઈ શકે? અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે તંત્ર અને રેલવે પોલીસે પોતાની જવાબદારી સંપૂર્ણપણે સત્યથી નિષ્ઠાથી નિભાવેલી છે. ત્યારે મા બાપો ખાસ કરીને પ્રવાસી જતા હોય, રેલવે મુસાફરી કરતા હોય કે બસ મુસાફરી કરતા હોય ત્યારે બાળકોની સંભાળ રાખે એ જ ખાસ કરીને એમને એક સલાહ છે, સૂચન છે અને એવી કોઈ ઘટના ન બને કે પછી પછતાવાનો પણ વારો ન આવે. मेरा नाम जी एसआई अशोक कुमार यादव, आरपीएफ भुज। बच्ची आज सुबह जो है सियाजी के ऊपर अपने मुसाफिर खाने में रोती हुई मिली है। साथ के जो पैसेंजर थे उन्होंने बताया कि साहब ये बच्ची जो गुम हो गई है और कोई इसका वालिद है नहीं साथ के अंदर, रो रही है। तो मैं लेकर के यहाँ आया, अनाउंस करवाया इसका कि भाई किसी की बच्ची है, ऐसा ऐसा फ्राक वगैरह पहरा हुआ है और अगर किसी का हो तो आकर ले जाए। कोई नहीं आया। उसके बाद में बाहर जो है ट्रैफिक एरिया के अंदर भी इसकी जो है लेकर गोद के अंदर अपने घूमे, लेकिन कोई मिला नहीं। उसके बाद में पीछे स्टेशनों पे ऐसा हो भाई कोई भूल गया हो तो बैक स्टेशनों पे भी इसके बारे में जानकारी दी गई, लेकिन अभी तक कोई इन्फॉर्मेशन नहीं आई। अभी उनके कोई परिचित आए हैं, हुआ है वो, तो उसको बच्ची पहचान रही है, वालिद आ रहे हैं जो छोड़ करके भूल बस रह गई बच्ची और नलिया से लौट रहे हैं। ये ऐसा तो बच्चियों का तो ऐसा जानकारी नहीं है मेरे को। तो अभी लेटेस्ट 1 महीना यहाँ आया हुआ है, मेरे टाइम पे तो पहला केस हुआ है, लेकिन बैग्स वगैरह, मोबाइल वगैरह, लैपटॉप वगैरह तो काफ़ी छूट जाते हैं क्योंकि लास्ट स्टेशन है, पब्लिक उतर के चली जाती है। फादर को तो क्या बोले, उनको खुद को ये सोचना चाहिए कि जिसको हमने जन्म दिया है बच्चों को अगर उन्हीं को छोड़ जाए तो फिर वो आदमी को कोई अधिकार नहीं है समाज में रहने का। अरे भाई आटला उतावड़े क्या जाओ छो? हिमालय के गिरनार? क्याय नहीं, बियारण लेवा जाऊं छू। कयो बियारण? जयकोन बायोसीड्स ना रिसर्च एरंडा बियारण हिमालय અને ગિરનાર 99 લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય. મોટી માળ અને કાપણીમાં સરળ એવી સુકારા પ્રતિકારક જાત ગિરનાર 99. સુખ સમૃદ્ધિ પામવા વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ હિમાલય અને ગિરનાર 99. અરે તો હું તમારી હારે આવું છું, તો મારી સાથે ચાલો. ઉત્પાદનનો પર્વત મેળવો, વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. ગરવો ગઢ ગિરનાર 99, ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોન. રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. 3 યદુનંદન આર્કેડ, હોટલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. જયંતિભાઈ ચીખલિયા. સંપર્ક 9428006298, 9979095832, લેન્ડલાઇન 02832242462. ભુજમાં કચ્છ કલેક્ટરશ્રીને દેસલ પર કંઠીના સુન્ની મુસ્લિમ જમાત વતી ભારત જન વિજ્ઞાન જાથાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દેસલ પર કંઠીનો આ મુજવરનો બનાવ ચર્ચાસ્પદ રહ્યો હતો. ખાસ કરીને અહીં આવેલી એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું અને સમગ્ર મુદ્દો ખાસ કરીને ફરિયાદમાં પરિણમ્યો હતો. જાથાએ સમગ્ર ઘટનાને પર્દાફાશ કરવાનો એક અહેવાલ છાપા અને ટીવીમાં રજૂ કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટનાને સુન્ની મુસ્લિમ જમાતે વિરોધ કર્યો છે અને આવેદનપત્ર આપી અને પોતાની રજૂઆત કરી છે. તો ખરેખર સાચું કોણ છે એ તો તટસ્થ તપાસ બાદ ખ્યાલ આવશે.
પરંતુ અત્યારે જોઈએ એક અહેવાલ. દેસલ પર કંઠીના સુન્ની મુસ્લિમ બિરાદરો તરફથી ભારત જન વિજ્ઞાન જાથાના વિરોધમાં કલેક્ટરશ્રી તથા ડીએસપીને આવેદનપત્ર પાઠવી ધાર્મિક લાગણી દુભાવવા બદલ જાથા વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવેલ હતી. આ અંગે વિસ્તૃતમાં વાત કરતા ગ્રામજનો અને ગામના સરપંચ બાબુભાઈ. હવે એ લોકો જાથાવાળા એમ કહે છે કે ત્યાં ખોટા ધતિંગ થાય છે, પૈસા લેવામાં આવે છે. એવું ત્યાં કોઈ ધતિંગ નથી ને લાલસાની દરગાહનું નામ બદનામ કરે છે, મુરઝાવરનું નામ બદનામ કરે છે. અમે ખાલી એટલું જ ઈચ્છીએ છીએ કે જાથાવાળા ઘડી ઘડી આવીને અમને હેરાન ન કરે ત્યાં ખોટું કરી રહ્યા છીએ. અમે ત્યાં એવું કાંઈ જ નથી થતું. તમે ગમે ત્યારે હું નમ્ર વિનંતી કરું છું ડીએસપી સાહેબને, કલેક્ટર સાહેબને કે નમ્ર વિનંતી છે કે તમે સિવિલ ડ્રેસમાં આવીને ગમે ત્યારે તમે ઇન્ક્વાયરી કરી શકો છો. આવા ખોટા બદનામ ન કરો અમને. એ લોકો એમ કહે છે કે ત્યાં લાલસાની પીરની દરગાહ ઉપર કે ત્યાં પૈસા લેવામાં આવે છે કે ત્યાં ગોધી રાખે છે કોઈને પણ બધા ત્યાં પોતાની શ્રદ્ધાથી આવે છે. અમે બધા દર ગુરુવારના જતા હોઈએ છીએ પણ ત્યાં એવું કાંઈ થતું નથી. હું છેલ્લા 15 વર્ષથી જાઉં છું ત્યાં. એવું છે જાથાવાળા કણે મેં એને ફોનથી વાત કરી, મને કે અમને ઉપરથી ઓર્ડર છે, અમે બીજું કાંઈ નહીં કરીએ, છાપામાં દેશું. અને આ પાછળ એ લોકોએ બહુ વધારી નાખ્યું છે. મારી વાત થઈ ગઈ રૂબરૂ, હું દરગાહમાં તો રૂબરૂ ગયો હતો, મને બોલાયો નહોતો, મને આ લોકોએ બોલાયો. એ લોકો ડાયરેક્ટ મને કહે અમે છાપામાં દેશું, બીજું કાંઈ વધારશું નહીં. અને એને 12 વધારે ચાલુ જ કરી નાખ્યું છે દરગાહને બદનામ કરવા માટે. અને એવું કાંઈ છે નહીં દરગાહમાં. હું ડેલી અપડાઉન કરું, જાઉં છું દરગાહમાં. તાજેતરમાં રાપર લેવા પાટીદાર સમાજની દીકરીનું છરીની અણીએ અપહરણ કરવામાં આવ્યું છે, જે બનાવના રાપર પંથકમાં ઘેરા પડઘા પડ્યા છે. 2 દિવસ બાદ દીકરીની ભાળ નહીં મળતા આજરોજ રાપર તાલુકા એટલે કે લેવા પાટીદાર સમાજ દ્વારા બોર્ડિંગ ખાતેથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના રાજમાર્ગે ફરી રહી હતી. રેલીમાં હજારોની સંખ્યામાં લેવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ડીવાયએસપી શ્રી ભીમવાતને રાપર લેવા પાટીદાર સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં 2 દિવસમાં લેવા પટેલ સમાજની દીકરીને પોલીસ દ્વારા શોધખોળ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. ભુજ લાયન્સ હોસ્પિટલ ખાતે રોટરી ક્લબ ઓફ ફ્લેમિંગોના સહયોગથી ડાયાલિસિસના દર્દીઓ માટે કેમ્પનું આયોજન થયું હતું. દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવી. છેલ્લા કેટલાક વર્ષથી ચાલતી એલએનએમ ગ્રુપની લાયન્સ હોસ્પિટલ ડાયાલિસિસના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની છે. તેમના આ સેવા યજ્ઞમાં અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમાં સહયોગ આપી અને આ સેવા યજ્ઞમાં પોતાનું યોગદાન આપી અનેક દર્દીઓને જીવનદાન આપી રહ્યા છે. ત્યારે આજે ભુજની રોટરી ક્લબ ઓફ ફ્લેમિંગો દ્વારા લાયન્સ હોસ્પિટલના ડાયાલિસિસના દર્દીઓ માટેના સેવા કેમ્પનું આયોજન કરાયું હતું. આ અંગે વધુ વાત કરતા રોટરી ક્લબ ભુજના પ્રમુખ અનિલભાઈ ગોર. રોટરી ફ્લેમિંગો દ્વારા આજે ડાયાલિસિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો રોટરી સમાજના દરેક ક્ષેત્રની અંદર કાર્ય કરે છે. ડાયાલિસિસના પેશન્ટમાં એકદમ વધારો આવ્યો છે. આપણે ત્યાં ભૂકંપ બાદ 2 સંસ્થાઓ મારફતે ડાયાલિસિસ કરવાની વ્યવસ્થા થઈ છે. ડાયાલિસિસની જરૂરિયાત પડે એટલે અઠવાડિયામાં 1 થી કરીને 3 દિવસ સુધી ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે. અને એક ડાયાલિસિસનો ખર્ચો 450 થી 500, એટલે મંથલી લગભગ 12 ડાયાલિસિસ કરાવવા પડે છે. અને મેડિકલનો ખર્ચો અલગ, એટલે 10 થી 15,000 એક પેશન્ટને ડાયાલિસિસનો ખર્ચ પડે છે. એટલે રોટરી ફ્લેમિંગોએ વિચાર્યું કે આપણે ડાયાલિસિસના પેશન્ટોને પણ થોડાક ઉપયોગી થઈ શકીએ તો એ ક્ષેત્રની અંદર પણ આપણે કાર્ય કરીએ. એટલે આજે રોટરી પરિવારે ડાયાલિસિસના પેશન્ટો માટે 1 થી કરીને 11 સુધીની ડાયાલિસિસ ફ્રી કરાવી આપવા માટેનું આજે આયોજન કર્યું છે. મારું નામ છે શામજી રવજી. મને 8 વર્ષથી હું અહીંયા લાયન્સ હોસ્પિટલમાં આવ્યો. 2 વર્ષ સુધી મેં મારા ઘરને ખર્ચે જેમ તેમ કરીને કર્યો. હવે મને 5 વર્ષથી મિતેશભાઈને આશરે હું ડાયલિસિસ કરાવ્યો અને એની દવાથી મને તબિયત મારે હાલે રહી બરાબર. ડાયાલિસિસના પેશન્ટ માટે આર્થિક રીતે મજબૂત બનવા માટે હું નમ્ર પ્રયાસ કરું છું. આજે એક જબરદસ્ત મોલ છે. લાયન્સ હોસ્પિટલે દર્દીની સુવિધા માટે એક સરસ સેન્ટર ઊભું કર્યું છે. મારી પાસે અત્યારે 41 ડાયાલિસિસના પેશન્ટો છે. એની વેદનાની વાત રોટરી પ્રમુખ સેવાભાવી યુવા કાર્યકર અનિલભાઈ કૌર સમક્ષ રજૂ કરતા તેમણે તરત જ મારા પેશન્ટોનું લિસ્ટ મંગાવી આજે 16 પેશન્ટોનું લિસ્ટ મેં આપ્યું છે. તે દરેકના ખાતામાં 1 મહિનો ચાલે તેવું આર્થિક મદદરૂપ થાય એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે.
જળ જીવન પાણીજન્ય રોગોથી મુક્ત રહેવા અને સારા સ્વાસ્થ્ય માટે દીપ એન્ટરપ્રાઇઝની એકવાર અવશ્ય મુલાકાત લો. તમામ પ્રકારના આરો પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, પાણીનું ક્લોરિનેશન તેમજ ડોઝિંગ પ્લાન્ટ હોલસેલના ભાવે રિટેલમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે દીપ એન્ટરપ્રાઇઝ. ORG, કેન્ટ, લાઈફશ્યોર, ક્રિસ્ટલ, એપલ કંપનીના ઓથોરાઇઝડ ડીલર. ₹4,000 થી 17,000 સુધીની આરો સિસ્ટમ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. પહેલી વખત 12 સ્ટેજમાં આરો પ્લાન્ટ આપની સમક્ષ રજૂ કરીએ છીએ, જેમાં બાયોશેરા ટેકનોલોજી ઉપલબ્ધ છે. સમગ્ર કચ્છમાં ફ્રી હોમ ડિલિવરી, વર્ષ દરમિયાન 4 સર્વિસ ફ્રી તથા 1 વર્ષની વોરંટી ફ્રી. હોમ ડેમોન્સ્ટ્રેશન તો આજે જ સંપર્ક કરો. અમારું સરનામું દીપ એન્ટરપ્રાઇઝ, 6ઠી બારી રિંગ રોડ, ગેબનશા પીરની દરગાહ સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725522004. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને ભુજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાના તથા રોજગારી અને ઘાસચારો અને પાણીના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે કચ્છ કલેક્ટરશ્રીને જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી આવેદનપત્ર આપવામાં આવેલ હતું. આ આવેદનપત્રમાં ભુજ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી મુખ્ય માંગ અને કોંગ્રેસના અગ્રણીઓએ વિવિધ 10 મુદ્દા અંગે આવેદનપત્ર આપવામાં આવેલ હતું. આ અંગે વિસ્તૃત વાત કરતા કોંગ્રેસના અગ્રણી આદમભાઈ ચાકી. આજે અમારી ભુજ તાલુકાને અછત જાહેર કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. એ આવેદનપત્રમાં કોઈ રાજકીય આક્ષેપ કરવામાં ના આવ્યો હતો. અમે ખરેખર શું થઈ શકે એવા પોઝિટિવ મુદ્દાઓ લખીને આવેદનપત્ર આપ્યું. શું રજૂઆત છે? એક મુદ્દો હતો કે અછત જાહેર કરો ભુજ તાલુકાને, ને જ્યાં સુધી અછત જાહેર ન કરો ત્યાં સુધી ઘાસ જે પડ્યો છે, હજારો ગાંઠડીઓ ઘાસ ગોદામ પડ્યો છે, તો લોકોને બજાર ભાવ આપો. આજે માલધારી લેવા માટે તૈયાર છે પણ આપતા નથી, એ આપણે આપવું જોઈએ. એવી રીતે 25 લાખના 3 ટાંકાઓ જે બની વિસ્તારમાં રણોત્સવ માટે ભર્યા છે. જે રણોત્સવ થાય ત્યારે એનું ટાંકાનું અમલ કરવામાં આવે. તો અમે કીધું કે આ 3 ટાંકા માનવતા રીતે તમે આદેશ કરો ને હમણાં પાણી શરૂ થઈ જાય તો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ત્રીજો મુદ્દો, જે સરહદી વિસ્તાર છે, જે બોર્ડર ઉપર ઘણું બધું ઘાસ છે, 1987માં પણ આ ઘાસ આપવા માટે સરકારે મંજૂરી આપી હતી. તો આ સરકારે માલધારી જવા માટે મંજૂરી આપે તો ઘાસનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એવા જ મુદ્દાઓ બધા એને કીધા છે ને કલેક્ટર સાહેબ એમ લાગુ કે ના કંઈક કરવાની ઈચ્છા છે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહાસાપરા ન્યૂઝનો પડઘો. મુંદ્રા રોડ પર પીજીવીસીએલને તત્કાલ કામ આગળ ન વધારવા આદેશ. ફૂટપાથ નષ્ટ કરેલ તે તાત્કાલિક બનાવવાની પણ માંગ. સોમવાર તારીખ 13/5/2013 રોજ મહાસાપરા ન્યૂઝમાં પ્રસારિત થયેલ ન્યૂઝમાં જ્યુબિલી ગ્રાઉન્ડથી એકોર્ડ હોસ્પિટલ સુધીના ફૂટપાથને નુકસાન થવાના સમાચારના પગલે ભુજ નગરપાલિકાએ તત્કાલ કામ બંધ કરવાના આદેશ આપ્યા છે અને પરવાનગી વગર કામ કરવાના આક્ષેપો કરેલ છે. તો સાંભળીએ ચીફ ઓફિસર ચેતન ડુડિયાને. આ ભાનુશાળી નગરની જે ફૂટપાથ છે હવે તો હતી થઈ ગઈ. એ પીજીવીસીએલે પોતાના કેબલના લેઇંગના કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવ્યું ને એ દરમિયાન એ લોકોએ આ ફૂટપાથ તોડી પાડેલી છે. નગરપાલિકાએ સરકારનો શ્રીનો નિયમ છે કે કાચો રોડ, પાકો રોડ, ફૂટપાથ દરેક તોડીને કોઈ પણ કંપની કેબલ નાખવાનું કામ કરે તો રકમ ભરવાની થતી હોય. અમે અત્યાર સુધી બધા ખાનગી ટેલિફોન ઓપરેટરો સહિત કે મોબાઈલ ઓપરેટરો સહિત રકમ મોટા પ્રમાણમાં વસૂલ કરેલી પણ છે. એ જ રાહે અમે પીજીવીસીએલને પણ મંજૂરી આપેલી, પણ સબ્જેક્ટ ટુ કન્ડિશન કે આપણે કામ ચાલુ કરવા પણ આ રકમ આપણે ભરવા પાત્ર થાય છે. પણ એમને જે વિસ્તાર એટલે કે ભાનુશાળી નગરમાં સર્વે કર્યા સિવાય જે ફૂટપાથને નુકસાન પહોંચાડીને ફૂટપાથ તોડી નાખવામાં આવી એ બહુ દુઃખદ બાબત છે. અમે એમનું ધ્યાન પણ ખેંચ્યું છે કે જ્યારે કેબલ લેઇંગનું કામ કર્યું છે ત્યારે
અમારા અધિકારીઓ અમે પોતે રૂબરૂ હાજરી લાઈન આપેલી છે. જ્યાં કોઈ વિકલ્પ ન હોય ત્યાં આપણે પણ સ્વીકારેલું કે ભાઈ આ વિકાસનું કામ કરવું હોય તો એટલું ફેરફાર કરવો પડશે. પણ આ વિસ્તારની કોઈ ચર્ચા ન થયેલી અને શનિ રવિવારે અચાનક કોન્ટ્રાક્ટરે એમના જે હશે તે ફૂટપાથ સદંતર તોડી પાડી છે. ફૂટપાથની બાજુમાં એટલે કે પાછળની તરફ ખુલ્લી જગ્યા હોય આમ છતાંય ફૂટપાથને જ તોડવાની આ મેન્ટાલિટી મનોવૃત્તિ બહુ જ ખેદજનક છે. અને એમને પીજીવીસીએલને તરત અમે એ પણ લેખિતમાં જણાવી દીધું છે કે ભાઈ આ રીતે કામ કરી શકવાની, એકનું કામ થાય ને બીજાનું નુકસાન થાય એ કેટલે અંશે વ્યાજબી છે. બટ આશીર્વાદરૂપ એટલા માટે છે કે હેવી ટ્રાફિક હોવાથી ઘણા જ લોકો એનો ઉપયોગ પણ કરતા હોય છે. નવેસરથી જ કરવી પડે એવું છે, રિપેરિંગ થઈ શકે એમ નથી, તો નવે કરી આપવાનું પણ અમે એની અંદર માંગણી મૂકી છે. તો જે અમે નિયમ અનુસાર ચાર્જ ભરી અને જો કામ કરતા હોઈએ તો અમારો પણ આગ્રહ સ્વાભાવિક રીતે હોય કે અન્ય તંત્રો પણ આ રીતે જ નિયમ અનુસાર સહકાર આપે, અને એ અમે માંગણી એમના અધિક્ષક એન્જિનિયર શ્રી સમક્ષ પણ મૂકી દીધેલ છે. આ અંગે પીજીવીસીએલનો ખુલાસો આપતા કાર્યપાલક ઇજનેર શ્રી એમ મહેતા. અશોક એમ મહેતા, કાર્યપાલક ઇજનેર, ભુજ ડિવિઝનમાં. અચ્છા, અમે ભુજ સિટીની અંદર ક્વોલિટી પાવર સપ્લાય મળી રહે એ માટે અંડરગ્રાઉન્ડ કેબલ સિસ્ટમથી અમારી જે સ્કીમ છે આરએપી ડીઆરપી, એ માટે અમે આ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવી છે. અને જે કંઈ ખોદકામ થાય છે એને માટે અમે નગરપાલિકાની મંજૂરી લીધેલી છે. છતાં પણ જો કંઈ ખોદકામને વધારે ડેમેજ કોઈ થયું હોય અને નગરપાલિકા આ માટે કોઈ આગ્રહ રાખશે કે અમને આટલી અમારી મિલકતનું જે કંઈ નુકસાન થયું છે એ પીજીવીસીએલ એ જે કંઈ એમાઉન્ટ કહેશે, જે કંઈ એનો ચાર્જ કહેશે એ પીજીવીસીએલ ભરવા બંધાયેલા છે. આ કિસ્સામાં ભૂલ કોઈ પણ તંત્રની હોય, નુકસાન તો માત્ર ને માત્ર જાહેર મિલકતનું થયું છે, એટલે કે પ્રજાના પૈસાનું થયું છે. અને આ નુકસાન આપણા વેરાના રૂપિયાનું થયું છે. માટે તંત્ર ગમે તે હોય, નુકસાન તો આપણે જ એટલે કે પ્રજાનું જ થતું હોય છે. ત્યારે પ્રજા જાગૃત થાય અને તંત્રનો કાન આંબળે કે કોઈ પણ કામગીરી કરતા પહેલા આયોજન એ જરૂરી વસ્તુ છે. समर कैंप इन सेवन स्काई होटल एंड रिसोर्ट. જો આપ કંઈક અલગ માણવા માંગો છો, તમે આ ઉનાળા વેકેશન દરમિયાન વધુ આનંદ મેળવવા માંગો છો, પહેલી જ વખત સેવન સ્કાયમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્ટેજ પરફોર્મન્સ, મૂવી શો, યોગા, કરાટે, હોર્સ રાઇડિંગ, જીમ એન્ડ વર્કઆઉટ, સ્વિમિંગ, મેમરી સ્કિલ્સ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. 3 રાત્રિ અને 4 દિવસનું રોકાણ સેવન સ્કાય ખાતે. બ્રેકફાસ્ટ, લંચ, ટી અને ડિનરની સારી એવી સુવિધા. 9 વર્ષથી 16 વર્ષ સુધીના બાળકો માટે એક રૂમમાં ફક્ત 4 જ બાળકો. સમર કેમ્પની તારીખ છે 8, 9, 10 મે અને 20, 21, 22 મે 2013. સંપર્ક સેવન સ્કાય રિંગ રોડ, પોસ્ટ બોક્સ નંબર 30, ભુજ, કચ્છ. ફોન નંબર 02832307777, મોબાઈલ નંબર 9727762202, ફેક્સ 02832307788, ઈમેલ એડ્રેસ sevensky@sevensky.co.in. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. તંત્રની બેદરકારીને કારણે માંડવી નગરપાલિકા દ્વારા બની રહેલ કોમ્પ્લેક્સમાં યુવાનને શોક લાગતા ગંભીર ઈજા થઈ. લોકોમાં રોષની લાગણી. માંડવીમાં નગરપાલિકા દ્વારા બની રહેલા કોમ્પ્લેક્સમાં કામગીરી કરી રહેલા અશ્વિન આત્મારામ, ઉંમર વર્ષ 20, રહેવાસી કોડાને કોમ્પ્લેક્સમાં છત ભરવાની તૈયારી કરતા 11 કેવીની વીજ લાઇનમાં શોક લાગવાથી ગંભીર ઇજાઓ થઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ માંડવીના પાણીના ટાંકા પાસે નવનિર્માણ પામતા માંડવી નગરપાલિકાના કોમ્પ્લેક્સમાં વિરાટ કન્સ્ટ્રક્શન દ્વારા નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે અશ્વિન આત્મારામ કામ કરી રહ્યા હતા. તેમના હાથમાં રહેલો લોખંડનો સળિયો વીજ લાઇનને અડી જતા યુવાનને શોક લાગ્યો હતો. આ યુવાન ઉચ્ચ વોલ્ટેજના વીજ શોક લાગતા ઘટના સ્થળે જ બેભાન બની ગયો હતો. ત્યારબાદ સારવાર માટે માંડવી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર કિસ્સાની 1 માસ અગાઉ માંડવી નગરપાલિકાએ તારીખ 14/3/2013 રોજ વીજ કંપનીને લેખિતમાં અરજી આપીને દૂર કરવા જણાવેલ. તે વાયરો હટાવવા માટે એસ્ટિમેટ ખર્ચ રૂપિયા 40,482 આપવામાં આવેલ. આ રૂપિયા તારીખ 4/4/2013 રોજ સુધરાઈ દ્વારા રૂપિયા ભરી દેવામાં પણ આવ્યા છે. અને ત્યારબાદ વારંવાર ટેલિફોન જાણ કર્યા બાદ પણ વીજ તંત્રએ કોઈ જ કામગીરી કરેલ નથી. આ સમગ્ર પ્રકરણમાં વીજ તંત્રની બેદરકારી ખાસ કરીને સ્પષ્ટ તરી આવે છે. ત્યારે નગરજનોએ ખાસ કરીને વીજ તંત્રની આ કામગીરી સામે ખૂબ જ આક્રોશ દેખાડ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ યુવાનની નુકસાની માટે જવાબદાર કોણ બને છે. મારું નામ લાખાણી અશ્વિન, સેટરિંગ કામ કરતા લાગી ગયો માંડવીમાં કાર્પેન્ટરનું. અણખ્યાલે લાગી ગયો.
પાછળથી 11 કેવી 11 કેવી પગમાં ને હાથમાં ને લાગ્યું, ગંભીર ઈજા થઈ. આત્મારામ લાખાણી, મારો છોકરો કામે ગયો હતો માંડવી સેવા સદન નગરપાલિકાના દુકાનનું કામ ચાલુ છે. ત્યાં અચાનક એને કોઈ કારણસર શોટ લાગ્યો, એને કોઈ જાણકાર નથી, બેહોશ થઈ ગયો. ત્યાં પછી માંડવી એના જે છે સરકારી એમને દાખલ કર્યો, પછી ત્યાંથી રિફર કરીને ભુજ લઈ ગયા પ્રાઇવેટમાં. ત્યાં કોઈ જાતની કાર્યવાહી થઈ છે કે નથી એ મને જાણકારી નથી. હું અત્યારે મારા છોકરા ભેગો છું. તો આમાં નગરપાલિકા સામે કે જીબી સામે પગલાં ભરવામાં આવે કાનૂની. આના નગરપાલિકાની લાપરવાહી કે જીબીની લાપરવાહી એ મને કોઈ જાણકારી નથી. આમાં નગરપાલિકાએ વર્ક ઓર્ડર લીધું છે કે જીબીની લાઈન બંધ કરવાનું કાંઈ પરમિશન લીધું છે કે એ મને કોઈ જાણકારી નથી. શુક્રવારે માનુકવામાં જુમા નમાઝ બાદ માથાભારે શખ્સોએ મૌલાના અને અન્ય પર હુમલો કર્યો. તેના વિરોધમાં ગામના મુસ્લિમ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. માનુકવા ગામના સમેજા રમજુ ઈસા કુંભાર, ઇલિયાસ કાસમ, સમેજા રજાક અલી મામદ, જીએજા રજાક અલી મામદ, જુસબ મામદ લોહાર અને ખલીફા ઓસમાન સહિતના લોકો અન્ય મુસ્લિમોને હેરાન કરી અને ધાક ધમકીપૂર્વક પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે. ગત શુક્રવારે જુમા નમાઝ બાદ તેઓ સાથે મળી અને મસ્જિદના મૌલાના સહિતના અન્ય લોકોને માર્યો હતો. તે અંગે ગામના અન્ય મુસ્લિમ ભાઈઓ સાથે મળી અને કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી અને આ માથાભારે શખ્સો સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી માંગ પણ કરી છે. મારું નામ કુંભાર રમજુ મામદ છે. હું માટી કામનો કારીગર છું. વ્હાઇટ હાઉસ સ્કૂલમાં મારો જોબ ચાલુ છે. હમણાં એક્ઝિબિશન અમારું ચાલુ હતું ત્યારે એ લોકોનો ફોન આવ્યો કે તારા ભાઈને અને મધ્ય આપણા જુમા મસ્જિદના વ્યવસાયમાં મૌલાના જુસબ અકબરીને એ લોકો માર્યું છે. ત્યારે અમને એ લોકોને કીધું કે શું કામ તમે માર્યું છે. ત્યારે એ લોકો જનરલ હોસ્પિટલમાં ગયા, ખોટો આરોપ નાખ્યો. એ લોકો મૌલાનાની બધા જણા આવીને અમારી ઘરવરી ઉપર બળાત્કાર કરવા આવ્યા હતા. એ ચોથો મૌલાના છે જેના ઉપર એ લોકોએ આવા ખોટા આરોપ મૂક્યા છે. અમે ડીએસપી સાહેબ, કલેક્ટરશ્રી તાલુકામાં અમે અરજી કરી છે કે એ લોકોને પૂરેપૂરી તપાસ થાય. પહેલાં પણ અમારી પાસે એ લોકો ખોટો અમારા ઉપર આરોપ મોકલ્યા હતા. કોમ્પ્યુટર ક્લાસ ચાલુ હતા જેમાં સર્વે હિન્દુ મુસ્લિમાનના છોકરાઓ ભણતર એજ્યુકેશન લેતા હતા, એ બંધ કરવામાં આવ્યા. રાષ્ટ્રદિનની ઉજવણી થતી હતી માનુકા જુમા મસ્જિદ ચોકમાં, એ લોકોએ બંધ કરાવ્યું. તે બાદ હજરત બાલાપીરની દરગાહ ઉપર જે મદ્રાસો બનાવવાનો હતો 25 લાખનો કોમ્પ્લેક્સ, એ લોકોએ બંધ કરાવ્યું. જૂની ઈદગાહ હતી, જૂની ઈદગાહ અમે શહીદ કરીને અહીંયા કરબસ્તાન છે, નવી ઈદગાહ અમે બનાવી છે. એમાં પણ અમારા ઉપર ખોટા આરોપ કરવામાં આવ્યા છે. એ આરોપ સાબિત થાય તો અમને ફાંસી આપજો, અને સાબિત ના થાય તો એને કડકને કડક સખ્ત સજા કરવામાં આવે એવી અમારી અપીલ છે. આ ટ્રસ્ટને, મદીના એજ્યુકેશન ટ્રસ્ટને હંમેશા હિન્દુ મુસલમાન ભાઈઓને સાથ સહકાર મળે છે. આમાં હિન્દુ ભાઈ કોઈ નથી, જી છે અમારા મુસલમાન છે. એની પૂરેપૂરી તપાસ કરવામાં આવે. કુંભાર ઇલિયાસ કાસમ, જીએજા રજાક અલી સાલે મોહમ્મદ, જીએજા જુમા, લુહાર જુસબ, ખલીફા ઓસમાન, મેન તો બીજા ઘણા લોકો છે જો પાદરા નથી થતા. આ તો બિચારા રોજ રોટી કમાય, રોજ ખાય છે, ગરીબ માણસો છે. પણ મેન માણસો એ જ છે, બીજા છે. એની ઊંડી તપાસ કરવામાં આવે તો હકીકતમાં આવે. મોલા જુસબ અકબરીને જનરલ હોસ્પિટલમાં હતા એટલું માર્યું હતું અને એના ઉપર પાછો એ લોકોની ઘરવરી આવ્યું, કપડાં ફાડી નાખ્યા અને ખોટા આરોપ નાખ્યા છે. અમે અપીલ કરીએ છીએ કચ્છની જનતાને, ગુજરાતની સર્વ હિન્દુ મુસલમાન ભાઈઓને કે તમે માનુકાની ભાઈચારો એકતા રહે એટલે અમને તમે સાથ સહકાર આપો. એ લોકો રાજગણી છે, એ લોકો ઉપર એ લોકોને બધું સામે સાથ સહકાર સારું મળે છે, અમને સાથ સહકાર મળે, ભાઈચારો એકતા માનુકા મળે એવી અમારી અપીલ છે. તાલુકાના ડેઢિયા ગામમાં અદ્રેમાન ઉમરભાઈ જત નામના વ્યક્તિએ પત્નીના કંટાળાથી તેમજ વારંવાર ઝઘડા થવાના કારણે આખું ટૂંકાવ્યું. છોકરીની છેડતીના બનાવ બાદ બે પક્ષોમાં મારામારી થતા પોલીસ બંદોબસ્તમાં જતા પોલીસ પર હુમલો થયો. 15 પોલીસ કર્મચારી અને 4 થી 5 અધિકારીઓ ઘાયલ થયા છે. આ બનાવમાં 2 થી 3 કોળી યુવાનોને પણ ઈજાઓ થઈ છે. સમગ્ર મામલાની તપાસ માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ રાપર તરફ પહોંચ્યા છે. ભુજમાં ખાનગી તબીબને સારવાર બાબતે કોંગ્રેસના અગ્રણી અને તેમના સ્નેહીઓએ મારતા ચકચાર. જોકે પોલીસ ચોપડે ફરિયાદ કરવાનું ટળાયું હતું. આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ભુજમાં જનરલ હોસ્પિટલ સામે ખાનગી દવાખાનું ધરાવતા ડોક્ટર આશીષ હિરાણીને સારવાર બાબતે બોલાચાલી થતા કોંગ્રેસ અગ્રણી જુમા રાયમાએ અન્ય લોકોને બોલાવી અને ડોક્ટર અને તેમના ભાઈ, તેમના માતાજી અને સમગ્ર સ્ટાફને મારી ઘાયલ કરવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. મળતી વિગત અનુસાર સારવારની જરૂરત જણાતા ડોક્ટર આશીષ હિરાણીના નિદાનથી નારાજ થયેલ દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવેલો. આવું ન કરવા જણાવતા ડોક્ટર અને સ્ટાફને અને તેમના ભાઈને કોંગ્રેસ અગ્રણી જુમા રાયમા અને તેમના મિત્રો દ્વારા મારવામાં આવે. વધારે વિગતો પૂછતા કોંગ્રેસ અગ્રણી જુમા રાયમાએ ડોક્ટર પર આક્ષેપ કર્યા હતા, જેમાં ડોક્ટરે કોમવાદી ટિપ્પણી કરવાના આક્ષેપ કરેલ છે. ડોક્ટરે મારી પત્નીનો બુરખો કાઢી નાખેલ હતો
તેવું પણ આક્ષેપ કરેલ છે, પરંતુ આ આક્ષેપો ડોક્ટરે નકાર્યા છે. આ અંગે ડોક્ટર હિરાણીના કહેવા અનુસાર મારી પાસે દર મહિને 300 થી 4 મુસ્લિમ દર્દીઓ આવે છે. કોઈની ફરિયાદ નથી. કોઈની ફરિયાદ હજુ સુધી આવી નથી. માત્ર જુમા રાયમાની ફરિયાદ જ કેમ આવેલ છે? વિસ્તૃતમાં જણાવતા ડોક્ટર હિરાણીએ જણાવ્યું હતું કે ડોક્ટરે મારે બધા ધર્મ સરખા હોય છે અને લોકોની સેવા એ મારો પ્રથમ ધર્મ છે. માનવ સેવા એ જ મારો ધર્મ છે. જો કે આ ઘટનાની હજી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. તો સામે પક્ષે જુમા રાયમા ઉપર પણ ડોક્ટર દ્વારા હુમલો થયાની ઘટના આવી છે. સમગ્ર ઘટના અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની છે, પરંતુ પોલીસ ચોપડે કોઈ જ નોંધ નથી લેવાઈ. ત્યારે હકીકત શું છે એ તો બહાર આવી શકી નથી. પરંતુ જે કંઈ પણ ઘટના બની છે એ બંને પક્ષે એટલે કે ડોક્ટર અને રાજકીય પક્ષે શરમજનક ઘટના છે. કવરનો એનું કામ ચાલુ હતું તે દરમિયાન મારી બેન ભેગી હતી, એમને કીધું કે આ નીચેના દાંત પણ દુખે છે એમના. એટલે કીધું વચમાં ન બોલ. ભાઈ વચમાં નથી બોલતી, નીચેના દાંત દુખે છે, એનું પણ તમે ટ્રીટમેન્ટ કરજો. એમ કે હું ડૉક્ટર છું કે તું ડૉક્ટર છો? ડૉક્ટર તમે છો, પણ અમે બીજે ગાંધીધામમાં ડૉક્ટરે બતાવ્યું છે, એને કીધું છે કે નીચેના દાંતની તકલીફ છે. એટલે એમાં એ ગુસ્સે થઈને ઉશ્કેરાઈ ગયો. હું બહાર હતો, બહારથી મને બોલાય. એટલે મેં કીધું તમે શાંતિથી વાત કરો, ડૉક્ટર છો, મેં કીધું તમે તમારી રીતે ટ્રીટમેન્ટ કરો. એટલે એમાં ઉશ્કેરાઈને એને મારી વાઈફને ઊભી કાઢી કે ઊભી થાય ત્યાંથી, તો બહાર નીકળ. એટલે મેં કીધું મારી વાઈફ છે, તું તોછડેથી વર્તન ન કરે એને, તો તમે ત્યાં મુસલમાનની ટ્રીટમેન્ટ ન કરવી જોઈએ એમ કરીને બહાર કાઢી નાખે એમાં. પછી એને સામે કોઈક ડૉક્ટરને બોલાવ્યો, એના ભાઈ પોતે ત્યાં જનરલ હોસ્પિટલમાં છે. એ ડૉક્ટર 8 થી 10 માણસો લઈને ત્યાં કને આવ્યો. ને પછી આવીને તરત જ મને મારવા માંડી ગયા. તબાજ મેં એકથી નહીં 12 માણસો અંદર આવીને બધા ડૉક્ટર આણી એની પછી જનરલ હોસ્પિટલમાંથી એનો 4-5 જણનો સ્ટાફ ભેગો આવ્યો. થોડી મોટા થોકી જતી સારવાર દરમિયાન એને ઉછળે મારી ઘરવાળીને બુડખો કાઢીને ફેંકી નીકળ તું કે બહાર નીકળને પાછી લખી દઉં કે મુસલમાનને ટ્રીટમેન્ટ ન કરવી જોઈએ. પણ શું થાય, તોછડે વર્તન ન કર તો તમારે થાય કરી લેજો. એ આજે કવર બેસાડવા માટે આવ્યા. તેમની જોડે બીજા કોઈ બેન હતા, મને એમનું નામ પણ નથી ખબર બેનનું. એ વળી થોડું એવું બધું બોલવા માંડ્યા કે આ બે દાંતના કવર શું કરવા કર્યા, એમને ઓલો દાંત પણ થોડો દુખે છે. એ દાંતનું ગાંધીધામના ડૉક્ટરે કીધું કે કરવાની જરૂર છે, આમ કરવાની જરૂર છે, તેમ કરવાની જરૂર છે. તો એ દાંતમાં ટ્રીટમેન્ટની હાલ જરૂર નથી લાગતી. મેં તે દિવસે એક્સરે લઈને જોયા હતા તો કે તો અત્યારે જ લઈ લો. મેં તો બેન અત્યારે જરૂર નથી લાગતી મને. તો ગાંધીધામના ડૉક્ટરે કીધું હતું બેન તમારે એવું હોય, તમને એમ લાગતું હોય કે ડૉક્ટરને વધારે ખ્યાલ છે, મને નથી લાગતી એટલે હું નથી બનાવતો. તમને તમે ગાંધીધામ ત્યાં એમની જોડે ટ્રીટમેન્ટ કરાવી લો ને. આ શું છે બેન તમે? તો કે તો રહેવા દો, તો પછી મૂકી દો, નથી લગાડવા ખબર. અમે ગાંધીધામ ટ્રીટમેન્ટ કરવા મળશું. પોતાનો પાવર ને એટીટ્યુડ અને જેમ તેમ ગેરવર્તણૂકની રીતે બોલવા માંડ્યા. એ બસ બહાર રિસેપ્શનમાં જઈને અમારા સ્ટાફ જોડે બહાર જઈને જેમ તેમ બોલવા માંડ્યા અને અપશબ્દ બોલવા માંડ્યા અને એવું બધું કરવા માંડ્યા. એટલે મેં બહાર જઈને કીધું આ દવાખાનું છે, કંઈ શાક માર્કેટ નથી કે તમે આવી રીતે વાત કરો છો કે તમે બહાર નથી આવ્યા એમ. તો પછી એ જેમ તેમ પછી વધારે ઉગ્ર રીતે બોલવા માંડ્યા. અને એમની જોડે જે પેલા જેન્ટ્સ હતા જુમા રાયમાં એ પછી જેમ તેમ વધારે બોલવા માંડ્યા. પછી મેં સામે થોડુંક વધારે એ રીતે વાત કરી, ભાઈ તમે આવી રીતે ઓલું ના બોલો એમ. તો મેં સીધો હાથ ઉપાડવાનું શરૂ કરી દીધું એમ. રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ. આઈપીએલ ફિક્સિંગ છે એનો પુરાવો ફરી એકવાર બહાર આવ્યો. આઈપીએલ 6 માં રાજસ્થાન રોયલના 3 ખેલાડીઓ દ્વારા સ્પોટ ફિક્સિંગમાં એસ શ્રીસંત, અંકિત ચૌહાણ, અજીત ચંડીલા ઉપરાંત 11 બુકીઓની ગિરફ્તારી. આઈપીએલ ફિક્સિંગનો માસ્ટરમાઇન્ડ વિદેશમાં હોવાનું બહાર આવ્યું છે. તપાસ ચાલુ. દુષ્કાળમાં અધિક માસ, તીવ્ર ગરમીથી રાહત નથી મળતી અને ચોમાસું મોડું આવે તેવા એંધાણ. મહારાષ્ટ્રમાં એલબીટીના વિરોધમાં વધુ ઉગ્રતા, જેલ ભરો આંદોલનની શરૂઆત થશે. ભારતથી સંબંધ ન રાખવા પાકિસ્તાનના પ્રધાનમંત્રીને તાલિબાનની ધમકી. બાંગ્લાદેશમાં ગુરુવારે વાવાઝોડું મહાસેન આવવાની સંભાવના. ચટ્ટગાંવ વિસ્તારમાં લોકોની હિજરત શરૂ. વરુણ ગાંધી વાંધાજનક ભાષણ મામલામાં ગવાહી બદલવાનો આક્ષેપ. તહેલકા આજતકે પુરાવા આપ્યા. સોહરાબુદ્દીન કેસમાં ભાજપ રાજકીય લડાઈ લડવાના મૂડમાં. ગુજરાતમાં રાજકીય ગરમાગરમી ટોચ ઉપર. સંજય દત્ત ટાડા કોર્ટમાં કર્યું આત્મસમર્પણ. વિચારાધીન કેદી તરીકે આર્થર જેલમાં ધકેલાયો. રાપરમાં પટેલ યુવાનના અપહરણ બાદ તંગદિલી. સમાજે રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી. આ વર્ષે કચ્છની કેસર સસ્તી નહીં મળે, પાક ઓછો ઉતરવાની સંભાવના. પ્રોપર્ટીના સોદામાં પારદર્શિતા આવશે. 105 વર્ષ જૂના કાયદામાં સંશોધન થશે. રાપરમાં લાજ ન કાઢવાના મુદ્દે વરરાજાના મોટા ભાઈને લાગી આવતા આપઘાત કર્યો. કપિલ સિબ્બલના પુત્ર વોડાફોનને ફાયદો કરાવતા હોવાનો કેજરીવાલનો આક્ષેપ. ભાડામાં વધારો નહીં થાય તો કચ્છમાં સિમેન્ટનું પરિવહન ઠપ થશે. ટ્રાન્સપોર્ટરની ચીમકી. નવલખી બંદરે પ્રદૂષણ મુદ્દે કોલસાનું લોડિંગ અનલોડિંગ બંધ. ભાદર 2 ડેમમાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, 2 ભાઈના મોત. ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી રાજા ભૈયાની સીબીઆઈએ 11 કલાક પૂછપરછ કરી. શ્રુતિ હાસન અને સુરેશ રૈના વચ્ચે વિશેષ સંબંધ હોવાની ચર્ચાઓ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મહારાષ્ટ્ર ન્યૂઝ